નામ દાયરાને ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જઈશો તો જો અત્યારે ધીમી ધારે વરસાદ ચાલુ હોય, હરી જીરીક વાર થાય રેડું આવી જાય, હરી થોડીક વાર તડકો નીકળે, હરી રેડું આવી જાય. હવે કેટલાક દી આમને ચાલુ રહીએ. હવે તો એક બે દીમાં શ્રાવણ મહિનો બે છે, હાથમ આઠમ આવી છે, અને હમણાં માંડવી ઉપાડવાનું પાછું ટાણું આવી જાય. અને અત્યારમાં જો મેં મારી મેનારાણીને કમ્પ્લીટ કરી અને નીકળું છું વિઝિટ માટે. વિઝિટ કરી આવું. અને અત્યારે મેં જો થોડીક મેન બાપુએ બેડ પાથરી અને એમ તો હાલો હવે વિઝિટ કરતો આવું, અને પછી આવીને પાછું કંઈક કામ કરી. અને બાપુ ગયા છે વાડીએ ચક્કર મારવા. એ કે શું છે, કંઈ માલ બાલ આવ્યો નથી ને, કેમ કે અમારે રેઢિયાર માલ નહીં બહુ ઓલી છે, કેમ કે બહુ એ બાજુ અમારે રેઢિયાર માલ આવે છે. અને બસ બીજું કંઈ નવીનમાં તો છે નહીં. તો અત્યારે હું ચડી ગયો છું અહીંયા મકાનની ઉપર, જોઈ શકો છો. કેમ કે હું આવ્યો અહીંયા એકાદું બે નરિયું લીકેજ હતું, હું આ થોડોક પ્રોબ્લેમ હતો એ બધું હમું કરવા. અને મેં કીધું હવે હાલો થોડોક વિડીયો પણ ઉતારી લઈ, અહીંથી તમને માંડવીનો નજારો દેખાડી દઈ. આવું કંઈક છે. જો આ ચારારું ઓછી ઉઈ ગઈ હતી ને એ છેટો છેટોથી એનો ફેર દેખાય. અત્યારે વાગી ગયા છે 3:30 ને અમે આવી ગયા છે પાછા. ઉપલીગઢ કેમ દવા છાંટવાની રહી ગઈ હતી ને, તો એમ કીધું હાલો એ છાંટી આવી. આ માંડવી સારી છે ને ખળી સારી છે. આમની થોડીક માંડવી વીક છે, ઓલી બાજુ ખરો છે. જો મેં બસ જો ગાર્યું કરી લીધું બધું, 2 પંપ કમ્પ્લીટ કરી લીધા. ને એક દવામાં વાવે રહી ગઈ હતી ને, તો બાપુ એ લેવા ગયા કે હું લેતો આવું, તો તું બધું ગાર્યું કમ્પ્લીટ કરી દા. અને આ છે અમારે પંપ ભરવાની નાનકડી એવી કુંડી. ધ્યાન રાખવું પડે ને, જો કુંડીમાં પડી જાય ને તો પાછું નીકળવું વહવું પડી જાય. એટલે એવી નાનકડી કુંડી હું, એટલે પાણી બહુ ખૂટે નહીં ને ઉનાળા આવતી. હર હર મહાદેવ. તો આજે શ્રાવણ મહિનાનો પહેલો દિવસ અને અત્યારે સવારના વાગી ગયા છે 8. અને બસ જો અમારે નીકળવું છે નેદવા માટે. અને મેં કીધું નેદવા પહેલાં આજે સોમવાર છે એટલે મેં કીધું નાહી ધોઈને શંકરે જઈ આવી અને પછી બીજું કામ બધું કરી. તો અહીં અમારા ગામમાં 2 શંકર ભગવાનના મંદિર છે. તો મેં કીધું અહીં ગામમાં છે ને તે અત્યારે જઈ આવું. અત્યારે હવે નથી જવું, કેમ કે જો અત્યારે બધું કામ કરી લીધું, નાહી લીધું ને તો 8 સવા 8 થઈ ગયા. ને બસ હમણાં મજૂર આવે છે. અને મિત્રો આ શ્રાવણ મહિનો એવો છે કે 72 વર્ષ પછી શ્રાવણ મહિનાનો પહેલો દિવસ સોમવાર અને શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ સોમવાર આવે છે. 72 વર્ષ પછી આ પહેલો શ્રાવણ મહિનો એવો છે કે આવી રીતના આમ છે, છેલ્લો ને પહેલો 2 સોમવાર છે. તો ચાલો મિત્રો, હું હમણાં જ મહાદેવના દર્શન કરી આવું અને પછી જાઉં વાડીએ. છે વાડીએ. અને બસ જો થોડીક વાર થઈ છે, એક રીલ શૂટ કરવાની હતી તો એ કરી. અને આજ મજૂર આવે છે નેદવા, તો હું કાપાની બધું અહીં લઈ અને કમ્પ્લીટ રાખ્યું છે. હવે કેટલાક વાગે કેટલીક વાર પછી આવે એ ખબર નહીં. આજ 5-6 જણા આવે ને તો આ એક નીચેનું ખેતર છે ને નેદાઈ જાય. આ ઉપલું ખેતર તો એની પહેલાં અડધે સુધી નેદાઈ ગયું હતું ને અડધામાં થોડુંક વધારે ખડ છે ને, એટલે એમાં તો દવા છાંટવાની થાય. તો મજૂર ભૂગ્યા નથી એટલી વાર છે. તો ફાઇનલી મજૂર આવી પહોંચ્યા છે, સનેડો આવે છે. અને આજે થોડુંક થઈ ગયું છે લેટ. આજે વાગી ગયા છે 9, નકર 10-8:30 વાગે ત્યાં તો આવી જાય. કેટલા જણા આવતા હોય એ ખબર નહીં.
તો અત્યારે વાગી ગયા છે 3:30 અને મેં જો ગાયું ને બારે બાંધી અને નાખી દીધું અને માં કંઈક ચા બા બનાવે છે. માં જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ જો ચા બનાવ્યું બધું હાટું બધું ચા લેવા આવ્યું. હું તો ખાઈને પછી તો ગયો જ નહોતો. મગ તો ભેગા 3 વાગે ચા લઈને જાય. કયો પ્યાલી જો હે કે શું થાય બેરે લઈ જાવી વાત પાસે ને દુકાન પેલી રહેતો જાય વાઈટ કાંઈ છે એના અંદર. ચાલો મારી બાપુ હાથી વાકે અને બાપુએ અત્યારે હાથે ચાલુ કર્યું. માં બપોર મોલતા માંડ ઉઘડ્યું તો 3 જણા થયા ને ત્યાં એટલે ઓછું પેકિંગ કરજો થોડું કેમ કે ઉઘડતી નથી કેટલી. તો અહીંયા 2-3 ઉથલ મળ્યા હતા પણ એવી કંઈ ખાસ હાથેની જરૂર હતી નહીં અને થોડોક ગારો પડતો હતો અને હું મારી હાર મોર લઈ અને સનેડા ઉપર બેઠો. અને આજ તો વરસાદ હાવ ગયો એવું લાગે છે. 7:30 વાગે કેમ કે હું 5 વાગે આવીને ડાયરેક્ટ માલનું કરી અને હોઈ ગયો તો કેમ કે જરાક આવી ગયો તો તાવ અને બસ જો માં ઠામણા વિશે અને બાપુમાં કે ખાતીનું હમું કરે. આજ તો જાજુ હાઈકું નથી 2-3 ઉથલો હાઈકી એ હાથીનું હમું કરે છે. અને હવે આપણે આ બ્લોગ અહીંયા પૂરો કરીએ અને કાલ સવારના બ્લોગમાં મળી.